અરવલ્લીની ગિરિમાળામાં અંબાજી આસપાસના વિસ્તારોમાં પહાડોમાંથી સફેદ માર્બલ પ્રાપ્ત થયું છે. આ સફેદ માર્બલને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મળતા આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. શક્તિપીઠ અંબાજીમાં 30 ઉપરાંત ખાણોમાંથી માર્બલ નીકળે છે. સફેદ માર્બલના પથ્થરની ઘણી વિશેષતાઓ છે. આ પથ્થર હાર્ડ છે અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. ઉદ્યોગકારો ચોસલા પાડીને માર્બલ કાઢતા હોય છે. શક્તિપીઠ અંબાજીનું મંદિર અહીંના માર્બલમાંથી નિર્માણ થયું હતું. કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે જીઆઈ ટેગ સાચા માર્બલની ખરાઈનો પુરાવો આપે છે. જીઆઈ ટેગ મળતા અંબાજીના માર્બલનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચકાયું છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે. આમ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ તેનું નામ હવે વિશ્વના માર્બલ ઉદ્યોગમાં પણ તેજસ્વી રીતે લખાયું છે. સમસ્ત બનાસવાસીઓને તથા અંબાજી માર્બલ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિएशन પણ હું આ સિદ્ધિ બદલ खूब खूब अभिनंदन पाठवूँ छूँ. जीआई टैग अभी अंबाजी मार्बल को मिला है गवर्नमेंट की तरफ से. ये हमारे लिए बहुत खुशी की बात है. जिसे जियोग्राफिकल इंडिकेशन कहते हैं, ये उसी प्रोडक्ट्स को मिलता है, उसी मटेरियल को मिलता है जिसकी क्वालिटीज़ वगैरह बहुत अच्छी होती है. अंबाजी मार्बल के अंदर अपन देखते हैं तो यहाँ की जो माइंस वगैरह है ये करीब 1200-1500 साल पहले चला करती थी जब देलवाड़ा का मंदिर बना था. तो इतनी अच्छी क्वालिटी स्टोन्स के अंदर रेयर मिलती है अपने को.